હેલો સ્ટુડન્ટ્સ, देखो लास्ट क्लास ની અંદર આપણે કેટલાક એક્ઝામ્પલ ની કેલ્ક્યુલેશન કરી, જેની અંદર ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ અને મેક્સ પ્લાન્ક ના રિલેટેડ મેક્સ પ્લાન્ક ની થિયરીમાં જે ફોર્મ્યુલાસ છે એ ફોર્મ્યુલાના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ ની કેલ્ક્યુલેશન કરી. અગેન આજે આપણે જે ટોપિક ની ચર્ચા કરવાની છે, વન ઓફ ધ બેસ્ટ ટોપિક. ઘણા બધા MCQ તમને કોમ્પિટિટિવ એક્ઝામની બુકમાં અને અમે જે અહીંયાથી તમને એક્સરસાઇઝ પ્રોવાઈડ કરીશું, તો એની અંદર પણ એ અસાઇનમેન્ટની અંદર પણ કેટલાક ક્વેશ્ચન તમને આજના ટોપિકમાંથી મળશે. એટલે આઈ થિંક કે આજનો ટોપિક તમારે શાંતિથી વ્યવસ્થિત રીતે લખવો પડશે, એને સમજવો પડશે. ઘણી બધી વસ્તુઓ નવી હશે જે તમે પહેલી વાર સમજશો, તો બિલકુલ ધ્યાન રાખજો, નોટ પેન તૈયાર રાખજો. જ્યારે પણ હું કહું કે લખી દો તો વિડીયોને પોઝ કરીને લખી લેવાનું રહેશે. ચલો શરૂ કરીએ છીએ આપણે. આજનો ટોપિક છે પરમાણ્વીય વર્ણપટ. સૌથી પહેલો પ્રશ્ન તમારા મગજમાં એક આવી શકે કે વર્ણપટ એટલે શું? પરમાણ્વીય શબ્દ તો ખબર પડી શકે કે પરમાણુ એટલે શું, રાઈટ? હાઇડ્રોજન પરમાણુ, નાઇટ્રોજન પરમાણુ, ઓક્સિજન પરમાણુ, હિલિયમ પરમાણુ. તો પરમાણુ તો ખબર છે કે એક જ સિંગલ પરમાણુ હોય, કોઈ પણ જોડાયેલો હોય તો એ અણુ કહેવાય, પણ એકલું હોય તો એને પરમાણુ કહેવાય. એટલે પરમાણુની તો ખબર છે આપણને. પ્રશ્ન છે વર્ણપટ એટલે શું? તો બહુ સિમ્પલ છે બેટા વર્ણપટને સમજવો. તમે કોઈ પણ સફેદ પ્રકાશને, કોઈ પણ સફેદ પ્રકાશ હોય, એ સફેદ પ્રકાશને કોઈ પણ પાણીનું બુંદ લઈ લો. અહીંયા ધારો કે આ છે પાણીનું બુંદ, અથવા પાણીના બુંદની જગ્યાએ તમે કોઈ પ્રિઝમ લઈ લો તો પણ ચાલશે. તો કોઈ પણ સફેદ પ્રકાશને પાણીનું બુંદ કે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે અને આમાંથી જ્યારે એ પ્રકાશ નીકળે એની કોઈ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર અસર જોવામાં આવે. ફોટોગ્રાફિક પ્લેટ એટલે આપણને ખબર છે પ્રસ્ફુરણ પડદો. તો એના ઉપર જ્યારે આ અસર જોવામાં આવે તો આપણને અહીંયા અલગ અલગ રંગના પટ્ટા જોવા મળે છે. અહીં જે અલગ અલગ રંગના આપણને પટ્ટા જોવા મળે છે એ પટ્ટાને આપણે વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. ધ્યાન એ રાખવાનું છે બેટા કે પાણીનું બુંદ અથવા પ્રિઝમમાંથી પસાર શું કરવાનું? સફેદ પ્રકાશ. હવે તમને એમ થાય કે સફેદ પ્રકાશ શું છે? તો સફેદ પ્રકાશ એ કોઈ બીજો પ્રકાશ નથી. સફેદ પ્રકાશની અંદર બધા રંગના પ્રકાશનું મિશ્રણ હોય છે. એનો મતલબ કે સૂર્યમાંથી આવતું વિકિરણ પણ તમે ધ્યાનમાં લઈ શકો. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે કોઈ એવી જગ્યાએ ગયા છો જ્યાં ધોધ પડતો હોય અને જો ત્યાં સનલાઇટ પણ સામેની બાજુથી આવતી હશે તો એની ઉપર તમને મેઘધનુષ જોવા મળશે, જેને આપણે સ્પેક્ટ્રમ કહીએ છીએ. સ્પેક્ટ્રા જોવા મળે છે આપણને, અલગ અલગ કલર, જાની, વાલી, પીનારા. ખબર હશે તમને. તો એ શું થયું? એ સૂર્યના વિકિરણો, એ સફેદ પ્રકાશ છે, પાણીમાંથી પસાર થઈ અને આપણને જે આકાશ છે, જે વાતાવરણ છે, એ એક પ્રકારની ફોટોગ્રાફિક પ્લેટની જેમ વર્તન કરે છે અને અલગ અલગ રંગ આપણને જોવા મળતા હોય છે. બોલો ખ્યાલ આવે છે આ વાતમાં? તો અહીં આ પ્રકારના ઘટનાને અહીંયા વર્ણપટ જોવા મળતો હોવાથી આને આપણે પરમાણુનું વર્ણપટ હોય તો પરમાણ્વીય વર્ણપટ કહેવાય. આ તો મેં તમને એક ઉદાહરણ આપ્યું, પાણીના બિંદુમાંથી આ પસાર થઈને વર્ણપટ મળે. આપણે એક ચોક્કસ પ્રકારે પરમાણુની ઓળખ કરવા માટે વર્ણપટ સમજવાનું છે. હું વર્ડ જે બોલું છું બહુ મહત્વનો છે. પરમાણુની ઓળખ કરવા માટે વર્ણપટ આપણે સમજવાનો છે. તો એ પરમાણુની ઓળખ માટે અલગ અલગ પરમાણુનો વર્ણપટ અલગ અલગ આવે. જેમ કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ જે છે એના ઉપરથી એ વ્યક્તિની ઓળખ થઈ શકે કે ના થઈ શકે? કારણ કે પ્રત્યેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય છે. એક્ઝેક્ટલી પ્રત્યેક પરમાણુનો વર્ણપટ અલગ અલગ હોય છે. એટલે કે પરમાણુના વર્ણપટની મદદથી તત્વને ઓળખી શકાય છે. એટલે એવું કહી શકાય કે પરમાણુ માટે વર્ણપટ એ મનુષ્ય માટે જે ફિંગરપ્રિન્ટ છે એક્ઝેક્ટલી એવું કામ કરે છે. એટલે પ્રત્યેક પરમાણુનો વર્ણપટ અલગ અલગ હોય છે. અણુનો પણ વર્ણપટ હોઈ શકે, એની પણ આપણે ચર્ચા કરીશું. ખૂબ ડિટેલમાં ચર્ચા થવાની છે. નીટ અને JEE ના લેવલથી આજે આપણે ચર્ચા કરીશું. આજે જ કેટલાક ક્વેશ્ચન પણ આના સોલ્વ કરીશું. તો બરોબર ધ્યાન રાખજો. હવે અહીંયા જે આપણને વર્ણપટ મળ્યો એ પરમાણુનો પણ બની શકે છે અને અણુનો પણ બની શકે છે. જો બેટા હું વર્ણપટની વાત કરું તો વર્ણપટ બે પ્રકારના હોય છે. વર્ણપટ બે પ્રકારના હોય છે. એક વર્ણપટને કહેવામાં આવે છે ઉત્સર્જન વર્ણપટ અને બીજા વર્ણપટને કહેવામાં આવે છે શોષણ વર્ણપટ. અવશોષણ પણ કહેવાય, શોષણ પણ કહેવાય છે.
આપણા સિલેબસની અંદર ઉત્સર્જન વર્ણપટની જ સૌથી વધુ માહિતી છે, શોષણ વર્ણપટની કોઈ માહિતી નથી. હું તમને એટલું જરૂર કહીશ, આગળ જતા તમને ખ્યાલ આવશે એટલે એટલું જરૂર કહીશ કે ઉત્સર્જન વર્ણપટ કરતા શોષણ વર્ણપટ બિલકુલ વિરુદ્ધ હશે. એટલે ઉત્સર્જન વર્ણપટમાં જ્યાં રેખાઓ મળશે ત્યાં શોષણ વર્ણપટમાં ખાલી ભાગ મળશે. બસ આટલું ધ્યાન રાખજો. આની જો કે કોઈ જ જરૂર પડવાની નથી ક્યારેય પણ. આપણા JEE ના સિલેબસ સુધી અને નીટના સિલેબસ સુધી ઉત્સર્જન વર્ણપટ છે અને એ પણ હાઇડ્રોજન પરમાણુનો જ છે, બીજા કોઈ પરમાણુનો નથી. છતાં બી આપણે પ્રયત્ન કરીશું કે તમને વર્ણપટની 100% સમજ પડી જાય. હવે આ જે ઉત્સર્જન વર્ણપટ છે એ કેવી રીતે મળે એની વાત કરીએ. માનો કે તમારી પાસે કોઈ એક સેમ્પલ છે. હવે આ સેમ્પલની અંદર પરમાણુઓ કે કંઈ પણ ભરેલું છે અને તમે અહીંયાથી બહારથી આ સેમ્પલને ઉષ્મા ઉર્જા આપો છો. તમે સેમ્પલને શું આપો છો? ઉષ્મા ઉર્જા. અથવા તો તમે આ ઉષ્મા ઉર્જાની જગ્યા પર સેમ્પલને આપો છો વિદ્યુત ઉર્જા. દીકરા સમજી લેજો, આ સેમ્પલ છે, સેમ્પલને તમે ઉષ્મા ઉર્જા અથવા વિદ્યુત ઉર્જા આપો છો. તો આ સેમ્પલના જે ઘટકો હશે એ ઘટકોની ઉષ્મા ઉર્જામાં શું થવાનું, મતલબ ઉર્જામાં શું થવાનું? વધારો. સેમ્પલમાં રહેલા ઘટકોની ઉર્જામાં જ્યારે વધારો થાય છે તો એ સમયે તે અહીંયા ચોક્કસ વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન કરે છે અને આપણને તે વર્ણપટના સ્વરૂપમાં જોવા મળે છે. ફરીથી સમજો, સેમ્પલમાં ચોક્કસ ઘટકો રહેલા છે, એમાં હું બહારથી ઉષ્મા ઉર્જા કે વિદ્યુત ઉર્જા આપીશ તો આ ઘટકો વિકિરણનું ઉત્સર્જન કરે છે અને એ વિકિરણ આપણને શું આપે છે? વર્ણપટ આપે છે. પરંતુ અહીં પ્રશ્ન તમને એ થઈ શકે કે આ ઘટકોએ ઉત્સર્જન કર્યું શા માટે? રાઈટ? જો હવે આપણે એ જ સમજવાનું છે. ધારો કે તમારી પાસે આ એક પરમાણુનું કેન્દ્ર છે, કોઈ એક પરમાણુનું કેન્દ્ર છે. આ પરમાણુ તરીકે હું પસંદ કરી લઉં હાઇડ્રોજન પરમાણુ. અહીં આપણે હાઇડ્રોજન પરમાણુની પસંદગી કરી રહ્યા છીએ. તો આ હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર છે. હાઇડ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષા આખી ગોળ હશે, પણ હું દોરું છું આટલી જ. આની અંદર એક ઇલેક્ટ્રોન આવેલો હોય. આપ સૌ જાણો છો કે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને બહાર એક ઇલેક્ટ્રોન આવેલો છે. તો આ એક ઇલેક્ટ્રોન આવેલો છે. શું બીજી કોઈ કક્ષાઓ અહીંયા હશે ખરી? બોલો. બિલકુલ હશે. એ કક્ષાઓ જે છે એ ખાલી હોય છે, પરંતુ કક્ષાઓ હોય છે ખરી. તો ધ્યાન રાખજો, આ પ્રકારે વિવિધ પ્રકારની શું આવેલી હોય? કક્ષાઓ. ગમે તેટલી દોરી શકો છો, અપ ટુ ઇનફાઇનાઇટ તમે આ દોરી શકો. આ આવી ગઈ ઇનફાઇનાઇટ. ઓકે. હવે આ જે પહેલી કક્ષા છે એને n = 1, આને n = 2, 3, 4, 5, 6, 7, 8 અને છેલ્લી છે ઇનફાઇનાઇટ. ઓકે. આ પ્રકારે કક્ષાઓ છે. અત્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક છે. આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે એક ચોક્કસ પ્રકારનું શું લાગે? આકર્ષણ બળ લાગે. શું લાગે? આકર્ષણ બળ. તો આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે એક ચોક્કસ પ્રકારનું આકર્ષણ બળ લાગે છે. એટલે ઇલેક્ટ્રોન આ કેન્દ્રની નજીક છે. હવે ઇલેક્ટ્રોનનું પોતાનું નેચર શું છે? તો ઇલેક્ટ્રોનનું પોતાનું નેચર છે ફ્રી થવું, કેન્દ્રથી ફ્રી થઈ જવું. હવે ફ્રી થવા માટે આ ઇલેક્ટ્રોનને આ આકર્ષણ શું કરવું પડે? તોડવું પડે અને ઇલેક્ટ્રોન બહાર જવો જોઈએ. બીજી વસ્તુ એ સમજજો કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેટલો નજીક હશે એટલી એની ઉર્જા ઓછી હશે. ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેટલો દૂર હશે એટલી એની ઉર્જા વધુ હશે. આઈ રિપીટ, ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેટલો નજીક હશે ઇલેક્ટ્રોનની ઉર્જા એટલી ઓછી હશે. ઇલેક્ટ્રોન જેટલો કેન્દ્રથી દૂર હશે ઇલેક્ટ્રોનની ઉર્જા એટલી વધુ હશે. સમજો. હવે જો હું અહીંયા બહારથી ઉષ્મા ઉર્જા આપું છું, મતલબ આ ઘટના બહારથી ઉષ્મા ઉર્જા આપો અથવા વિદ્યુત ઉર્જા આપશો તો આ ઇલેક્ટ્રોનની ઉર્જામાં જ ફેરફાર થાય. પ્રોટોનની ઉર્જામાં રાસાયણિક પ્રક્રિયાઓથી કોઈ ફેરફાર થાય નહીં, ઇલેક્ટ્રોનની ઉર્જામાં જ ફેરફાર થાય. તો આ ઇલેક્ટ્રોનને જ્યારે ઉર્જા મળે એટલે અહીંયાથી આ ઇલેક્ટ્રોન આકર્ષણ બળ તોડી અને અહીંયાથી જમ્પ કરી 2 નંબરમાં જાય. જરૂરી નથી કે એ 2 નંબરમાં જ જાય. આ ઇલેક્ટ્રોન 2 નંબરમાં જઈ શકે છે, આ ઇલેક્ટ્રોન 3 નંબરમાં જઈ શકે છે, આ ઇલેક્ટ્રોન 4 નંબરમાં જઈ શકે, 5માં પણ જઈ શકે, 6માં પણ જઈ શકે, 7માં પણ જઈ શકે, 8માં પણ જઈ શકે ને ઇનફાઇનાઇટમાં પણ જઈ શકે. There are so many possibilities.
ઘણી બધી શક્યતાઓ છે, પણ આ ઇલેક્ટ્રોન જમ્પ કરી 2 માં જશે, 3 માં જશે, 4 માં કે બીજી કોઈમાં, એનો આધાર છે તમે અહીંથી કેટલી ઉર્જા આપો છો. જેટલી ઉર્જા વધુ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી એટલો મોટો જમ્પ કરે. મેં હાલ વર્ડ શું કીધું? જેટલું દૂર ઇલેક્ટ્રોન જશે એટલી એની ઉર્જા શું થશે? વધશે. એટલે ઇલેક્ટ્રોન દૂર ક્યારે જાય? જ્યારે વધુ ઉર્જા મળે ત્યારે. ઓછી ઉર્જા મળે તો નજીકનો જમ્પ કરશે. બોલો ખ્યાલ આવે છે કે? બીજી વસ્તુ, ઇલેક્ટ્રોન 1 નંબરમાં હશે, નહીં તો પછી 2 નંબરમાં જ હશે, પછી પાછો 3 નંબરમાં જ જાય. મતલબ 1 અને 2 ની વચ્ચે કોઈ પાથ નથી જ્યાં ઇલેક્ટ્રોન જોવા મળતો નથી. એટલે અહીં જે મેં કક્ષા નંબર કીધા છે એ કક્ષા નંબરમાં જ ઇલેક્ટ્રોન હોઈ શકે. કોઈ દિવસે 1 અને 2 ની વચ્ચે ઇલેક્ટ્રોન હોઈ શકે નહીં. અહીંયા પણ ઇલેક્ટ્રોન હોઈ શકે નહીં. એટલે આ 2 ની વચ્ચે કોઈ પાથ નથી, માટે ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ કોઈ 2 કક્ષાઓની વચ્ચે શક્ય નથી. આ પોઈન્ટ પણ ધ્યાનમાં રાખજો. હવે અહીંયાથી જ્યારે વિકિરણ આપીએ છીએ તો આ ઇલેક્ટ્રોન ક્યાં ગયો? 2 નંબરમાં. હવે 2 નંબરમાં ગયેલો ઇલેક્ટ્રોન ત્યાં ટકવાનો નથી. હવે એની વાત કરીએ આપણે. સમજો, આપણો મૂળ મુદ્દો એ છે કે ઉત્સર્જન શું છે એ સમજવું છે. તો જુઓ, માનો કે તમારી પાસે n બરાબર 1 માં ઇલેક્ટ્રોન છે. હવે આ જ વસ્તુને હું દોરું છું આડી રીતે. એટલે n બરાબર 1 છે, મેં રાઉન્ડ દોરેલું છે એ જ દોરું છું, પણ હું ખાલી સીધું તમને જેથી સમજ પડી શકે. અને ઉપર છે n બરાબર 2. હવે જરૂરી નથી કે 2 જ હોય, 3 4 5 6 ગમે તે, પણ એક ઉદાહરણ તરીકે પસંદ કરીએ છીએ n બરાબર 2. અત્યારે દીકરા ઇલેક્ટ્રોન ક્યાં છે? નીચે. હવે એ ઇલેક્ટ્રોનને હું શું કરીશ? ઉર્જા આપીશ. એટલે આ ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કરી અને ક્યાં જશે? ઉપર. એટલે અહીં તેને શું કર્યું? ઉર્જાનું શોષણ કર્યું. અને આ ઇલેક્ટ્રોન ગયો ક્યાં? n બરાબર 2 માં. n બરાબર 2 માં અત્યારે ઇલેક્ટ્રોન છે, પણ એ n બરાબર 2 ની અંદર ઇલેક્ટ્રોન ટકે નહીં. કેન્દ્ર એને પરત બોલાવશે. કેન્દ્ર એને પરત બોલાવશે એટલે આ ઇલેક્ટ્રોન ફરી પાછો n બરાબર 1 માં આવશે. અને એ કન્ડિશનમાં એને જેટલી ઉર્જાનું શોષણ કર્યું હતું એક્ઝેક્ટ તેટલી ઉર્જાનું એને શું કરવું પડે છે? ઉત્સર્જન કરવું પડે છે. હવે બેટા બીજી વાત ધ્યાન રાખજો કે ઉર્જાનું જે શોષણ થયું અને ઉર્જાનું જે ઉત્સર્જન થયું એ કેટલું, તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા ઉર્જાનું ઉત્સર્જન થયું છે તો E = h nu. h nu જેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય. શોષણ બી કેટલું થાય? h nu. ઉત્સર્જન બી કેટલું થાય? h nu જેટલું ઉત્સર્જન બી થશે. એટલે જો હું આ n બરાબર 1 માં ઇલેક્ટ્રોન હોય એને હું E1 ઉર્જા કરી દઉં અને n બરાબર 2 માં હોય એને હું E2 ઉર્જા કરી દઉં, તો અહીં E2 માઈનસ E1 કરીશું તો આને ડેલ્ટા E કહેવાય અને આને h nu કહેવાય. E2 માઈનસ E1, E2 માંથી E1 ને બાદ કરવામાં આવે તો ડેલ્ટા E કહેવાય. એ ઉર્જાનો તફાવત છે ને તફાવત કેટલો? h nu. શોષણ ઉત્સર્જન બે સમાન જ છે એટલે h nu જેટલી ઉર્જાનું શોષણ અને h nu જેટલી ઉર્જાનું શું થઈ રહ્યું છે? ઉત્સર્જન જોવા મળે છે. બોલો ખ્યાલ આવે છે? હવે આ ઉર્જાનું શોષણ ઉત્સર્જન થયું. આ ઉત્સર્જન થાય એ વખતે જે વર્ણપટ મળે એને આપણે ઉત્સર્જન વર્ણપટ કહીશું. શું કહીશું? ઉત્સર્જન વર્ણપટ. એટલું જ નહીં, આ છે n બરાબર 1 માં ઇલેક્ટ્રોન, તો એને આપણે ધરા અવસ્થા તરીકે ઓળખીએ છીએ. ધરા અવસ્થાને તમે બીજા શબ્દોમાં ભૂમિ અવસ્થા પણ કહી શકાય. શું કહી શકાય? ભૂમિ અવસ્થા. અને ઇલેક્ટ્રોન જ્યારે ઉપર જાય છે તો એને આપણે ઉત્તેજિત અવસ્થા કહેવામાં આવે છે. શું કહેવાય? ઉત્તેજિત અવસ્થા કહેવામાં આવે. એટલે n બરાબર 1 જે આવ્યો આને આપણે ભૂમિ અવસ્થા અથવા ધરા અવસ્થા તરીકે ઓળખીશું અને 2 થી શરૂ કરીને ઇન્ફાઇનાઇટ સુધીની બધી જ અવસ્થાઓને આપણે ઉત્તેજિત અવસ્થા તરીકે ઓળખીશું. ખ્યાલ આવી ગયો? 2 થી શરૂ કરીને ઇન્ફાઇનાઇટ સુધીની બધી અવસ્થાઓને શું નામ આપીશું? ઉત્તેજિત અવસ્થા. એટલે ધારો કે કોઈ પ્રશ્ન એવો પૂછાય જેમાં તમને એમ કીધું કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા, તો જુઓ n બરાબર 1 ને ઉત્તેજિત ગણાતી નથી. n બરાબર 2 થી જ ઉત્તેજિતની શરૂઆત થાય. એટલે શબ્દ જો એવો હોય પ્રશ્નમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થા આવશે આપણે થોડી વારમાં, એટલે ધ્યાન રાખજો.
प्रथम उत्तेजित अवस्था तो n बराबर 2 लेवानो, द्वितीय उत्तेजित अवस्था तो उत्तेजित अवस्था में बीजो पार्ट कौन 3 नंबर, तृतीय उत्तेजित अवस्था n बराबर 4, चतुर्थ उत्तेजित अवस्था n बराबर 5। बोलो ख्याल આવી રહ્યો છે? प्रथम उत्तेजित કહું એટલે n बराबर 2 લેવાનું થશે, प्रथम उत्तेजित n बराबर 2, द्वितीय उत्तेजित n बराबर 3। દીકરા યાદ રાખજો કે ઉત્તેજિત અવસ્થા 2 થી શરૂ કરી ઇન્ફાઇનાઇટ સુધી જાય, એટલે ઉત્તેજિત અવસ્થામાં પહેલી કક્ષા કઈ n બરાબર 2, બીજી કક્ષા કઈ n બરાબર 3। ઉત્તેજિત પૂછાય તો જો તમને સીધું પૂછે કે n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોન n બરાબર 2 માં ગયો તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે n બરાબર 1 માંથી n બરાબર 2 માં ઇલેક્ટ્રોન જાય એને કહેવાય છે ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ગયો। બોલો ખ્યાલ આવી રહ્યો છે? ઓકે, હવે તમારી પાસે ઇલેક્ટ્રોન ક્યાં પહોંચી ગયો 2 નંબર, 2 નંબરમાંથી ક્યાં આવ્યો 1 નંબર, એટલે શું થયું ઉત્સર્જન, અને આ ઉત્સર્જન થવાથી આપણને શું મળે છે ઉત્સર્જન વર્ણપટ પ્રાપ્ત થાય છે। એનો મતલબ એ છે કે ઇલેક્ટ્રોન અહીંયા, હવે થોડુંક અહીંયા હું ચેન્જીસ કરું છું, જોજો ધ્યાનપૂર્વક, અહીંયા આવી ગયો ઇલેક્ટ્રોન, તો આ ઇલેક્ટ્રોન માનો કે 1 નંબરમાં છે, હવે 1 નંબરમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જઈ શકે 2, તો 2 માંથી પાછો 1 માં પણ આવે કે ના આવે, તો 2 માંથી પાછો ક્યાં આવ્યો 1 માં। આપણે ઉત્સર્જનની જ વાત કરવી છે, શોષણની કોઈ ચર્ચા છે નહીં, શોષણ વર્ણપટ એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં, તો n બરાબર 2 માં હતો, હવે બીજી પોસિબિલિટી શું હોય એ n બરાબર 3 માં હોય, પછી પોસિબિલિટી શું હોય n બરાબર 4 માં હોય, તો 3 માંથી પણ 1 માં આવે, 4 માંથી પણ 1 માં આવે, બરાબર છે। તો અહીં શું થાય 3 માંથી 1 માં આવ્યો, એવી જ રીતે આ 3 માંથી 1 માં આવી ગયો, પછી 4 માંથી 1 માં આવે, પછી 5 માંથી 1 માં આવે, પછી 6 માંથી 1 માં આવે, 7 માંથી 1 માં આવે, અને 8 માંથી 1 માં આવી શકે। તો આ જે વર્ણપટ આપણને મળ્યો, અલગ અલગ રેખાઓ આપણને જે જોવા મળી, આ રેખાને રેખીય વર્ણપટ કહેવાય, અને આ કોનો છે હાઇડ્રોજન પરમાણુનો। અહીં રેખાઓના સ્વરૂપમાં વર્ણપટ મળે છે એટલે આને રેખીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે। અહીં ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવ્યા, તો ઇલેક્ટ્રોન બહારથી અંદર આવ્યા, એટલે ઊર્જા શું થઈ ઘટી, કેટલી ઊર્જા ગુમાવી અને h ન્યુ જેટલી ઊર્જા એને ગુમાવી છે। બેટા ખબર પડે છે? સમજો, નીચેથી અંદરથી ઇલેક્ટ્રોન બહાર ગયો પહેલા, એ વખતે ઊર્જાનું શું થયું શોષણ, પણ બહારથી ઇલેક્ટ્રોન અંદર આવે એ સમયે ઊર્જાનું તે શું કરશે ઉત્સર્જન, અને આપણે કયા વર્ણપટની ચર્ચા કરવી છે ઉત્સર્જન વર્ણપટની, એટલે માત્ર આપણે જોઈએ છે કે બહારથી ઇલેક્ટ્રોન અંદર આવી રહ્યો છે। ઓકે, હવે જો હું વર્ણપટના પ્રકાર કહું તો વર્ણપટ જેમ અહીંયા ઉત્સર્જન અને શોષણ વર્ણપટ છે, એમાં તમારે પહેલું તો યાદ રાખો કે આ વર્ણપટનો ઉપયોગ શું છે, તો તત્વોની પરખ કરવા માટે વર્ણપટનો ઉપયોગ કરવામાં આવે છે। મેં પહેલા જ વાત કરી કે જેમ ફિંગરપ્રિન્ટ્સ મનુષ્ય માટે ઇમ્પોર્ટન્ટ છે મનુષ્યની ઓળખ કરવા માટે, એમ તત્વની પરખ કરવા માટે કઈ મહત્વનું છે તો એ શું છે, તો એ છે એનો વર્ણપટ। વર્ણપટની મદદથી આપણે તત્વની પરખ આસાનીથી કરી શકતા હોઈએ છીએ। ધેન આફ્ટર વર્ણપટ જે છે એમાં 2 પ્રકાર આપણે ભણીશું ઉત્સર્જન વર્ણપટના, એકને કહીશું સતત વર્ણપટ અને બીજાને કહીશું અસતત વર્ણપટ। થોડું ડિટેલમાં છે, બુક કરતા સમજતા રહેજો। વર્ણપટ 2 પ્રકારના છે, જો વર્ણપટ ઉત્સર્જન અને શોષણ વર્ણપટ। હવે વાત ચાલે છે ઉત્સર્જન વર્ણપટની, તો એ ઉત્સર્જન વર્ણપટ પણ 2 પ્રકારના હોય, સતત વર્ણપટ અને અસતત વર્ણપટ। હવે સતત વર્ણપટ એટલે શું, માનો કે તમારી પાસે આ ફોટોગ્રાફિક પ્લેટ છે, અને આ ફોટોગ્રાફિક પ્લેટની અંદર જે વર્ણપટ મળે છે એના રંગ એકબીજામાં મિશ્ર થયેલા હોય, એક્ઝેક્ટ આ રીતે કોઈ ગેપ હોય નહીં, અને બધા જ રંગ એકબીજામાં મિશ્ર થયેલા હોય, તો આ રંગ કન્ટિન્યુઅસ છે, સતત છે, અને માટે આવા વર્ણપટને સતત વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે। જો ઉદાહરણ તરીકે હું કહું જાની વાલી પીનારા, આપણે આ જે શબ્દ લખીએ છીએ રાઈટ, જાની વાલી પીનારા આખું લખીએ
તો જાંબલી રંગ એ નીલામાં, પછી વાદળીમાં, પછી લીલામાં આ શું થાય, આ બધા એકબીજામાં મિશ્ર હોય. મતલબ વાદળી રંગ અહીંયા પૂરો થતો નથી, પછી લીલો ઉત્પન્ન થાય એમ નહીં. વાદળીનો થોડો ભાગ લીલા રંગમાં મિશ્ર થયેલો હોય છે. તો આ ધ્યાન રાખવાનું આપણે કે એક રંગ બીજા રંગમાં મિશ્ર થયેલો હોય. તમે જ્યારે મેઘધનુષ જોવો છો, સ્પેક્ટ્રમ જોવો છો, જેને વિભ્ય કહીએ છીએ આપણે, તો એની અંદર શું હોય છે, પ્રત્યેક રંગ એકબીજામાં મિશ્ર થયેલા હોય છે. ધેટ મીન્સ કે તે કેવા પ્રકારનો વર્ણપટ છે, સતત વર્ણપટ છે. હવે વાત છે દીકરા અસતત વર્ણપટની. તો અસતત વર્ણપટ પાછા બે પ્રકારના છે. એક વર્ણપટને કહેવામાં આવે છે રેખા વર્ણપટ અને એક વર્ણપટને કહેવામાં આવે છે બેન્ડ વર્ણપટ. રેખા વર્ણપટ અને બેન્ડ વર્ણપટ. રેખા વર્ણપટ શું છે? તો અહીં માનો કે તમારી પાસે ફોટોગ્રાફિક પ્લેટ છે, તો આ ફોટોગ્રાફિક પ્લેટની અંદર ચોક્કસ અંતરે આપણને શું જોવા મળે, રેખાઓ જોવા મળશે. ચોક્કસ અંતરે આપણને અહીં રેખાઓ જોવા મળે છે અને આ રેખાઓ જોવા મળે એવા વર્ણપટને રેખા વર્ણપટ કહે છે. બેન્ડ વર્ણપટ શું છે? તો બેન્ડ વર્ણપટની અંદર અહીં ફરી પાછું આપણે ફોટોગ્રાફિક પ્લેટ લઈએ. આ ફોટોગ્રાફિક પ્લેટની અંદર અહીં રંગ હશે, ત્યારબાદ વચ્ચે કેટલોક ડાર્ક ભાગ હશે, ફરી પાછો રંગ હશે, ફરી પાછો ડાર્ક ભાગ હશે, ફરી પાછો રંગ હશે, ફરી પાછો ડાર્ક ભાગ હશે. ધેટ મીન્સ હું કહેવા શું માંગુ છું કે આ જે ભાગ આવી ગયો, અલગ કલરથી હું રજૂ કરું છું આને, તો આ જે ભાગ આવી ગયો બ્લુ કલરનો જે મેં ડ્રો કર્યો છે, થોડો સમવટ વાયોલેટ કલર છે થોડો, તો આ જે ભાગ તમને દેખાય છે ડાર્ક, એ શું છે? આ ડાર્ક ભાગ છે, કાળો પટ્ટો છે અને એ બેન્ડ રચે છે. મતલબ આ એક બેન્ડ, આ બીજો બેન્ડ, ત્રીજો બેન્ડ, ચોથો બેન્ડ. મતલબ રંગ અલગ અલગ કરવા માટે વચ્ચે કેટલાક શું હોય છે, ડાર્ક સ્પેસ હોય છે. આ ડાર્ક સ્પેસ એક્ઝેક્ટલી તો ડાર્ક સ્પેસ છે. આ ડાર્ક સ્પેસ એ બેન્ડ બનાવે છે. પણ આ જે રેખા વર્ણપટ છે એ કોનો જોવા મળે? તો રેખા વર્ણપટ જોવા મળે પરમાણુનો અને બેન્ડ વર્ણપટ જોવા મળે છે અણુનો. આ પોઈન્ટ યાદ રાખજો. રેખા વર્ણપટ કોનો જોવા મળે બેટા? પરમાણુનો. જ્યારે બેન્ડ વર્ણપટ કોનો જોવા મળે છે? અણુનો જોવા મળે છે. ચલો ત્યારબાદ આપણે આ છે ડાર્ક સ્પેસ. ઓકે, હવે એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે બુન્સેન, અને બુન્સેન નામના વૈજ્ઞાનિકે તત્વની ઓળખ કરવા માટે વર્ણપટનો ઉપયોગ કર્યો અને વર્ણપટની મદદથી કેટલાક પર્ટિક્યુલર તત્વોની એને શોધ કરી. અને એ કયા કયા તત્વોની તેને ઓળખ કરી છે એ યાદ રાખજો, MCQ માટે મહત્વનું છે. એટલે બુન્સેનનું જે સ્ટેટમેન્ટ છે, બુન્સેને જે તત્વોની ઓળખ કરી છે એ તમારે યાદ રાખવું પડશે. કયા કયા તત્વો છે? રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ. રૂબિડિયમ છે, સીઝિયમ છે, થેલિયમ છે, ઇન્ડિયમ છે, ગેલિયમ છે, ઇન્ડિયમ છે, ગેલિયમ. આ બધા તત્વોની ઓળખ બુન્સેન નામના વૈજ્ઞાનિકે કરી. આ MCQ માં પૂછી શકાય, યાદ રાખજો દીકરા. ઓકે, તો કયા કયા તત્વોની શોધ બુન્સેન નામના વૈજ્ઞાનિકે ઓળખ કરી છે? એકચ્યુઅલી વર્ણપટથી શોધ નહીં પણ ઓળખ કહીશું આપણે. કયા તત્વોની ઓળખ બુન્સેન વૈજ્ઞાનિકે વર્ણપટથી કરી? તો આ લિસ્ટ છે: રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ એન્ડ ગેલિયમ. યાદ રાખો, રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ એન્ડ ગેલિયમ. યાદ રાખજો દીકરા. આ બુન્સેને તત્વોની પરખ કરી, એ તત્વોનું આ લિસ્ટ છે. હવે આપણે પ્રેક્ટિકલ સમજવું છે હાઇડ્રોજન પરમાણુનો. અને હાઇડ્રોજન પરમાણુ જે વર્ણપટ આપશે એ વર્ણપટ કેવો હશે? રેખા વર્ણપટ. એ વર્ણપટ મેં તમને અહીંયા સમજાવી દીધું છે કે વર્ણપટ હોય છે એકચ્યુઅલી કેવો. તો આ રીતે જ આપણને હાઇડ્રોજનનો વર્ણપટ મળશે. એના માટે આપણે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ, આ હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ માટે આપણે સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનનો યુઝ કરીશું. શાનો યુઝ કરીશું? સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધન. શું છે આ સાધન જુઓ તો સૌથી પહેલા અહીં આપણે એક ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ ટ્યુબ લઈશું. આ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર આ જે વિદ્યુત વિભાર નળી છે
એમાં આપણે હાઇડ્રોજન વાયુ ભરીશું, પણ આ હાઇડ્રોજન વાયુ હાઇડ્રોજન પરમાણુ સ્વરૂપે હોવો જોઈએ. ઘણા લોકો શું કરે, H2 ગેસ લખી દે. જો તમે H2 ગેસ લખો તો આ ખોટું છે, કારણ કે આપણે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ મેળવવો છે. તો હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ મેળવવા માટે શું ભરવું પડે? હાઇડ્રોજન પરમાણુ ભરવો પડશે, અણુ નહીં ચાલે. તો હાઇડ્રોજન પરમાણુ આમાં ભરી લો. હાઇડ્રોજન પરમાણુ ભર્યા પછી જો તમે H2 ગેસ લખો છો, બહુ જ મોટો ગુનો કરી રહ્યા છો. ધ્યાન રાખજો, H2 અણુ કદાપી ન ભરી શકાય, કદાપી નહીં. હાઇડ્રોજન પરમાણુ જ ભરવો પડે, બીકોઝ આપણે વાત કોની ચાલે છે? હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ પરમાણુનો મેળવવો છે. તો અણુ કેવી રીતે ભરી શકાય? જો અણુ ભરશો તો તમને બેન્ડ વર્ણપટ મળશે, જેનો અભ્યાસ આપણા સિલેબસમાં નથી. તો ધ્યાન રાખીશું બેટા આપણે. અહીંયા તમારી પાસે આ સ્પેક્ટ્રોગ્રાફ નામનું સાધન છે. આ સ્પેક્ટ્રોગ્રાફ નામનું સાધન, એમાં અહીં જેવો આપણે બેટરીમાંથી કરંટ ફ્લો કરીશું, પ્લસ માઇનસ કરંટ ફ્લો કરીશું, એટલે અહીંથી એક વિકિરણ ઉત્પન્ન થશે. એ વિકિરણ અહીં એક ચોક્કસ લેન્સની મદદથી આપણે પ્રિઝમ પર પાસ કરીશું. કોના પર? પ્રિઝમ પર પાસ કરીશું. જેવું પ્રિઝમ પર પાસ કરશો, અહીં આવેલી હશે તમારે ફોટોગ્રાફિક પ્લેટ, અને એ ફોટોગ્રાફિક પ્લેટમાં અલગ અલગ લોકેશન પર આપણને રેખાઓ જોવા મળે. અલગ અલગ લોકેશન પર રેખાઓ જોવા મળે. જે અહીં રેખા જોવા મળી, તો આ રીતે રેખા હશે. પછી અહીંયા રેખાઓ ચોક્કસ જોવા મળી, ફરી પાછી અહીંયા ચોક્કસ રેખાઓ જોવા મળી. તો અલગ અલગ લોકેશન પર આપણને ચોક્કસ રેખાઓ જોવા મળે છે. અને આનો બીજો પ્લસ પોઈન્ટ શું છે કે હાઇડ્રોજન પરમાણુનો આજે પ્રેક્ટિકલ કર્યો અને સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધન પર તમે આ રેખાઓ જોઈ નાખી. હવે તમે આવતીકાલે ફરીથી આ જ પ્રયોગ કરો, તો તમને એક્ઝેક્ટ જે જગ્યા પર જે રેખા જોવા મળી છે એ જગ્યા પર જ એ રેખા જોવા મળશે. મતલબ કન્ટિન્યુટી જોવા મળે છે. એ જ રેખા ફરીથી ત્યાં જ જોવા મળે છે. એટલે અહીં એવું નથી કે આજે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ કંઈક જુદો મળે તો આવતીકાલે કંઈક જુદો મળે, શિયાળામાં જુદો મળે, ચોમાસામાં જુદો મળે, ઉનાળામાં જુદો મળે, એવું નથી. આ બિલકુલ પરફેક્ટ વર્ણપટ છે. મતલબ કે હાઇડ્રોજન પરમાણુનો પોતાનો વર્ણપટ એક જ પ્રકારનો હોય. એટલે તો બેટા તત્વોની પરખ કરી શકાય એની મદદથી કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ હશે તો આ રેખા અહીંયા જ મળશે. હવે જોવાનું, એ રેખા ત્યાં જ મળે તો એ હાઇડ્રોજન પરમાણુ હોય. જો દર વખતે એ વર્ણપટ બદલાઈ જતો હોય તો એનો ઉપયોગ તત્વની પરખ માટે થોડો કરી શકાય, રાઈટ? તો અહીંયા આપણી પાસે આ સ્પેક્ટ્રોગ્રાફ સાધન છે, જેની મદદથી આપણે વર્ણપટ નક્કી કરી શકીએ છીએ, શોધી શકીએ છીએ. હવે આ રેખાઓ અલગ અલગ લોકેશન પર કેમ મળી એની વાત કરીએ. હવે એ વાતને અહીંયા જો સમજી લઈએ આપણે કે આની અંદર પરમાણુ કેટલા હશે? અબજો ખરબો પરમાણુ હશે, રાઈટ? એક મોલ પણ જો હોય હાઇડ્રોજન, તો એવોગેડ્રો નંબર જેટલા હશે 6.022 ગુણ્યા 1023 ઘાત. એટલે આની અંદર 6.022 ગુણ્યા 1023 ઘાત તો ઓછામાં ઓછા પરમાણુ હશે. હવે જ્યારે તમે એને ઊર્જા આપો છો તો ઊર્જા આપવાના કારણે આ હાઇડ્રોજન પરમાણુ જે છે એ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનને મોકલે. એટલે હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં જાય. હવે શું થાય તો અમુક ઉત્તેજિત થઈ n બરાબર 2 માં જશે, અમુક ઉત્તેજિત થઈ n બરાબર 3 માં જશે, અમુક 4 માં જશે, અમુક 5 માં. એટલે માનો કે અહીંયા 10 લાખ પરમાણુ છે તો એમાંથી 1 લાખ અહીં ગયા, 1 લાખ અહીં ગયા, 1 લાખ અહીં ગયા, 1 લાખ અહીં ગયા, બરોબર? આ અલગ અલગ હોઈ શકે. જરૂરી નથી કે બધી જગ્યાએ એક જ સમાન જાય. કોઈ જગ્યાએ 1000 ગયા, કોઈ જગ્યાએ 5000 ગયા, કોઈ જગ્યાએ 5 લાખ ગયા. પણ ઇન શોર્ટ બધી જ જગ્યા પર પરમાણુઓ જશે. એ પરમાણુઓ પાછા ક્યાં આવ્યા? 1 નંબરમાં. અને 1 નંબરમાં પાછા આવે એટલે તમને આ રેખા વર્ણપટ મળે, જેને આપણે લાઇમેન નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો. એટલે આને આપણે લાઇમેન શ્રેણી તરીકે ઓળખીશું. બોલો, ખબર પડી? 1 નંબરમાં ઇલેક્ટ્રોન પાછા આવે તો ગમે ત્યાં ગયો છે, આવવાનો 1 નંબરમાં, તો એને આપણે લાઇમેન શ્રેણી તરીકે ઓળખીશું. આવવાનું જોવાનું છે, આવે છે ક્યાં, ક્યાંથી આવે છે ઇમ્પોર્ટન્ટ નથી, આવે છે ક્યાં એ ઇમ્પોર્ટન્ટ છે. આવનાર પરમાણુ અથવા આવનાર ઇલેક્ટ્રોન 1 નંબરમાં આવે છે એ લાઇમેને અભ્યાસ કરો. ત્યાં હવે થોડુંક ચેન્જીસ કરીએ છીએ. જોજો, બની શકે કે ઇલેક્ટ્રોન
2 નંબર સુધી જ આવે, 2 નંબર સુધી આવે એટલે 3 માંથી પણ 2 માં આવી શકે, 4 માંથી પણ 2 માં આવી શકે, 5 માંથી પણ 2 માં આવી શકે, 6 માંથી પણ 2 માં આવી શકે, 7 માંથી પણ આવે અને 8 માંથી પણ આવે, પણ આવે છે ક્યાં? 2 નંબરમાં. અને 2 નંબરમાં આવે એટલે આ બીજી શ્રેણી ત્યાં જોવા મળે, જેને આપણે બામણ શ્રેણી તરીકે ઓળખીએ છીએ. શું નામ આપીશું? બામણ શ્રેણી. ક્યાં આવી રહ્યો છે ઇલેક્ટ્રોન? n બરાબર 2 માં. ઇલેક્ટ્રોન જો n બરાબર 2 માં આવે તો એને બામણ શ્રેણી કહેવાય. ત્યારબાદ થર્ડ નંબર, બીજો એક રંગ લઈ લઈએ. ચલો થર્ડ નંબર લઈએ તો ઇલેક્ટ્રોન ગમે ત્યાં છે પણ આવે છે 3 નંબરમાં, એટલે કે 4 માંથી 3 માં આવે છે, 5 માંથી 3 માં આવે છે, 6 માંથી 3 માં આવે છે, 7 માંથી 3 માં આવે છે અને 8 માંથી 3 માં આવે છે. ઇલેક્ટ્રોન આવે છે ક્યાં? 3 નંબરમાં. અને 3 નંબરમાં આવે તો એ શ્રેણી ત્રીજા નંબરની દેખાવે. આને કહેવાય પાશ્વન શ્રેણી. શું નામ આપીશું? પાશ્વન શ્રેણી. તો હવે તમને ખબર પડી ચૂકી છે કે ઇલેક્ટ્રોન ક્યાં આવે છે એના પરથી શ્રેણી નક્કી થાય. આ અલગ અલગ નામ કેમ આવે શ્રેણીના? તો અલગ અલગ નામ છે એક જ કારણથી, વૈજ્ઞાનિક અલગ અલગ હતા આની શોધ કરવા પાછળ. અલગ અલગ વૈજ્ઞાનિકોએ આની શોધ કરી એટલે એના નામ પરથી નામ અલગ અલગ પડ્યા છે. લાયમેન, બામર. ચલો તો પછી હવે કહી શકો તમે, જો હું અહીંયા એક નામ આપું બ્રેકેટ, બ્રેકેટ શ્રેણી, તો શું આપ કહી શકો કે અહીંયા ઇલેક્ટ્રોન કયા નંબરમાં આવ્યો હશે? ચલો 1 નંબરમાં આવ્યા તો શું નામ આપ્યું? લાયમેન. 2 નંબરમાં આવ્યા તો શું નામ આપ્યું? બોલો. લાયમેન પછી બામર, પછી પાશ્વન. ત્યારબાદ 4 નંબરમાં આવે તો એને શું કહીશું? બ્રેકેટ. એટલે 4 નંબરમાં જો આવશે, અહીંયા થોડુંક ડ્રો કરી લઉં હું 4 નંબર, તો અહીં 5 માંથી 4 માં આવે, 6 માંથી, 7 માંથી, 8 માંથી. 4 નંબરમાં ઇલેક્ટ્રોન આવે એટલે સમજી લેવાનું એ કઈ શ્રેણીમાં? બ્રેકેટ. એના પછી 5 નંબરમાં ઇલેક્ટ્રોન આવે તો એને કહેવાય છે ફંડ શ્રેણી. ફુંડ પણ કહે છે, ફંડ પણ કહે છે, તમારી મરજીની વાત છે. અને છેલ્લી શ્રેણી છે જેનું નામ છે હમ્ફ્રી શ્રેણી. હમ્ફ્રી શ્રેણી. હમ્ફ્રી શ્રેણીની અંદર ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 6 નંબરમાં. તો અહીં વાત એ છે ઇલેક્ટ્રોન કયા નંબરમાં આવે છે. ઉપરથી ગમે ત્યાંથી આવે પણ આવે કઈ જગ્યાએ? 1 નંબરમાં. તો એની લાયમેન. 2 નંબરમાં આવે તો બામર, 3 માં આવે તો પાશ્વન, 4 માં આવે બ્રેકેટ, 5 માં આવે ફુંડ, 6 માં આવે હમ્ફ્રી. જો એને હું શોર્ટકટમાં અહીંયા એક ગ્રાફ સ્વરૂપે લખી દઉં તો તમને ખ્યાલ આવવો જોઈએ. પહેલા લખીશું આપણે શ્રેણીનું નામ, એના પછી n1 અને n2 લખીશું. ત્યારબાદ અહીંયા આવશે વર્ણપટ વિસ્તાર. આ જે જરૂર છે એ લખી દઈએ છીએ આપણે, સમજી લઈશું. શ્રેણીનું નામ કયું છે? તો સૌથી પહેલી શ્રેણી કઈ છે? લાયમેન શ્રેણી. બીજી શ્રેણી કઈ છે? બામર શ્રેણી. ત્રીજી પાશ્વન શ્રેણી. ત્યારબાદ છે બ્રેકેટ શ્રેણી. ત્યારબાદ છે ફંડ અથવા ફુંડ શ્રેણી. અને 6 નંબરમાં આવે છે હમ્ફ્રી શ્રેણી. તો આ શ્રેણીના નામ યાદ રાખવાના. હવે n1 એટલે શું? તો એનો છેલ્લો પોઈન્ટ ક્યાં હોય? મતલબ n બરાબર 1 કોના માટે છે? લાયમેન માટે. તો આ છે 1. બામરમાં ઇલેક્ટ્રોન ક્યાં આવવો જોઈએ? તો બામરમાં ઇલેક્ટ્રોન 2 નંબરમાં આવવો જોઈએ. તો એને આપણે કહીશું 2, 3, 4, 5, 6. મતલબ આ n1 ની કિંમત શું બતાવે છે? તો ઇલેક્ટ્રોન ફાઇનલી ક્યાં પરત આવવાનું છે. મતલબ લાયમેન શ્રેણી હશે તો ઇલેક્ટ્રોન ગમે તે કક્ષામાં હશે, આવવાનું છે 1 નંબરમાં. બામર શ્રેણી હશે તો ઇલેક્ટ્રોન ગમે ત્યાં હશે, આવવાનું છે 2 નંબરમાં. એક્ઝેક્ટલી એવી રીતે શ્રેણીના નામ આપેલા છે. હવે n2 ની વાત કરીએ તો ક્યાંથી આવવાનું? 1 નંબરમાં ક્યાંથી આવશે? તેના ઉપરથી. ઉપર મતલબ 2, 3, 4, 5, 6, 7, 8 ઇન્ફાઇનાઇટ. તો અહીંયા આપણે લખી શકીએ 2, 3 અને ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકીએ. આમાં ક્યાંથી આવે? તો 2 થી ઉપરથી આવે. ધેટ મીન્સ 3, 4 ઇન્ફાઇનાઇટ, 4, 5 ઇન્ફાઇનાઇટ. કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન આવવાનો છે તો એની ઉપરથી કક્ષામાંથી જ આવી શકે.
તો અહીં આપણે આને કહીશું 5 6 ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકે, આ 6 7 ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકે, 7 8 ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકે. બોલો ખ્યાલ આવી રહ્યો છે? હવે વર્ણપટનો વિસ્તાર, દરેકે દરેક વિકિરણ અથવા દરેકે દરેક ઇલેક્ટ્રોન જ્યારે પરત આવી રહ્યો છે તો ઊર્જાનો ફેરફાર કેવો હશે? અલગ અલગ. ઊર્જાનો ફેરફાર અલગ અલગ હશે એટલે આવૃત્તિ અલગ હશે, આવૃત્તિ અલગ હશે એટલે તરંગ લંબાઈ અલગ હશે, અને તરંગ લંબાઈ પ્રમાણે એના એવું કહી શકાય કે વર્ણપટ વિસ્તાર અલગ હશે, મતલબ એના રંગ અલગ અલગ જોવા મળશે. સૌથી પહેલો આપણને રંગ જોવા મળે છે ધેટ ઇઝ પારજાંબલી. મતલબ કે જ્યારે પણ તમે લાઇમેન શ્રેણી જોશો તો લાઇમેન શ્રેણીનો રંગનો વિસ્તાર એ પારજાંબલી વર્ણપટ છે. કેવો છે? પારજાંબલી. ઇંગ્લિશમાં કહેવામાં આવે છે અલ્ટ્રા વાયોલેટ. અલ્ટ્રા વાયોલેટ. બામણ શ્રેણી હશે તો બામણ શ્રેણીની અંદર આપણને વર્ણપટ જોવા મળે છે દ્રશ્યમાન. કયો જોવા મળે છે? દ્રશ્યમાન. અને ત્યારબાદ પાશ્ચનથી શરૂ કરી આગળ જવામાં આવે તો એ પારરક્ત જોવા મળે છે. ઇન્ફ્રારેડ કહેવાય છે. શું કહીશું? ઇન્ફ્રારેડ. અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ એન્ડ ઇન્ફ્રારેડ ઇંગ્લિશમાં. તો આ પોઈન્ટ મહત્વનો છે. હજુ બેટા પૂર્ણ થયું નથી. હજુ હું તમને કેટલાક ક્વેશ્ચન્સ કરાવું છું. આ થઈ ગયો વર્ણપટ. તમને એ ખબર પડી કે આ વર્ણપટ છે શું? 2 નંબરમાં ઇલેક્ટ્રોન આવે એટલે ફિક્સ છે કે એને આપણે શું નામ આપીશું? બામર શ્રેણી. તો આ શ્રેણીને કન્ટિન્યુટીમાં યાદ રાખવા ખૂબ જરૂરી છે, કારણ કે 1 2 3 4 5 6 કયા નંબરમાં ઇલેક્ટ્રોન આવે તો શ્રેણીનું નામ શું હોય એ યાદ રાખવું પડે. એના માટે સૂત્ર છે લાબા પાબે ફૂહ. બહુ સિમ્પલ છે, તમે રેગ્યુલર બોલતા જશો તો આવડી જશે. લાબા પાબે ફૂહ. તો એના પરથી લાઇમેન બામર પાસ્ટન બ્રેકેટ ફૂંડ હમ્ફ્રી, લાઇમેન બામર પાસ્ટન બ્રેકેટ ફૂંડ હમ્ફ્રી સતત બોલતા જશો તો તમને આવડી જશે. તો આ કન્ટિન્યુટીમાં આવડવું જોઈએ અને આના પરથી ઘણા બધા ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકવાના છો. ઓકે, તો મારે હવે કેટલા ક્વેશ્ચન કરાવવા છે પણ જગ્યા ઓછી છે, નોટ કરી લો, પછી આપણે આગળ કેટલા ક્વેશ્ચન કરીએ છીએ. ચલો બેટા, લખાઈ ગયું છે? વિડિયોને પોઝ કરી અને લખી લો પહેલા. ઓકે, હવે મારે કેટલા ક્વેશ્ચન્સ કરાવવા છે તો પહેલા ચલો હવે હું એક અહીંયા ગ્રાફ ડ્રો કરું છું. તમારે મને એમ કહેવાનું છે કે કઈ રેખાઓ કયા વર્ણપટની છે. ઓકે, માનો કે આ છે n બરાબર 1, n બરાબર 2, 3, 4, 5, 6 અને 7. હવે કેટલીક રેખાઓ આપણે ડ્રો કરીએ છીએ. ચલો, આ રેખાઓ મેં ડ્રો કરી છે. સૌથી પહેલા તો તમે આન્સર આપો કે કેટલી રેખાઓ કયા શ્રેણીની છે. ચલો ઝડપથી નોટ કરી લો, ત્યારબાદ હું તમને આન્સર લખાવું, એની સાથે શું મેચ થાય છે ચેક કરીએ આપણે. બોલો, લખાઈ ગયું બેટા? ડન. સૌથી પહેલા તો આપણે કઈ કઈ શ્રેણી જાણીએ છીએ? એક લાઇમેન જાણીએ છીએ, પછી બામર, પાશ્વન, બ્રેકેટ, ફંડ ઓર ફુંડ અને હમ્ફ્રી. ચલો, મને રેખાઓની સંખ્યા કહેવાની છે. બામરની લાઇમેનની કેટલી રેખાઓ છે દીકરા બોલો? તો લાઇમેનમાં n બરાબર 1 માં ઇલેક્ટ્રોન આવવો જોઈએ. ક્યાંથી આવે છે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આવવો ક્યાં જોઈએ? n બરાબર 1 માં. તો n બરાબર 1 માં 1, 2 અને 3 આવી રહ્યા છે. તો અહીં તમે કહી શકશો 3 રેખાઓ છે લાઇમેન. બીજું કશું જોવાનું નથી. n બરાબર 2 માં કેટલી આવી રહી છે જુઓ? 3. તો બામરની 3 છે. n બરાબર 3 માં કેટલી આવી રહી છે? 3.
જરૂરી નથી દર વખત 3 આવશે. આ એક ઉદાહરણ લીધું છે ને એમાં 3 સેટ થઈ છે. n બરાબર 4 માં કેટલી આવી રહી છે? 3. ફૂંડ શ્રેણી n બરાબર ક્યાં આવવું જોઈએ? 5 માં. n બરાબર 5 ની અંદર માનો કે આપણે અહીંયા ડ્રો કરી લઈએ. હાલ ડ્રો કરેલી નથી. ચલો કેટલી રેખાઓ દેખાય છે તમને n બરાબર 5 માં? 2. તો અહીંયા લઈએ 2 અને હમફ્રી n બરાબર 6 માં આવવું જોઈએ એવું એક વાર થયું છે. તો આ રેખાઓની સંખ્યા તમને શોધતા આવડવી જોઈએ. બોલો ખ્યાલ આવી રહ્યો છે? હવે ક્વેશ્ચન એવો પૂછાય કે તમને n બરાબર 5 માંથી તો n બરાબર 3 માંથી લઈએ. n બરાબર 3 માંથી અથવા n બરાબર 3 માટે લાઇમેન શ્રેણીની કેટલી રેખાઓ શક્ય બને? આવો એક પ્રશ્ન પૂછાયો. n બરાબર 3 માટે લાઇમેન શ્રેણીની કેટલી રેખાઓ શક્ય બને છે? બોલો શોધી શકશો? એક ક્વેશ્ચન કરાવું પછી તમે કદાચ શોધી શકશો. જુઓ તમારે સૌથી પહેલા તો એક પોઈન્ટ યાદ રાખવાનો છે આના માટે. એક પોઈન્ટ એ છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે n સ્તર માટે રેખાઓની સંખ્યા શું થાય? n સ્તર માટે રેખાઓની સંખ્યા બરાબર તમને એક સૂત્ર આપી દઉં છું અત્યારે. એ સૂત્રનો યુઝ કરી તમે રેખાઓની સંખ્યા શોધી લેશો. આપણે બીજી રીતે પણ એને શોધીશું. n -1 ડિવાઇડ બાય 2. આ સૂત્ર તમે યાદ રાખશો તો કોઈ પણ n સ્તર માટે તમે રેખાઓની સંખ્યા શોધી શકશો. n -1 બાય 2. અહીં બેટા n ની કિંમત શું છે? 3. તો ચલો રેખાઓની સંખ્યા મળી ગઈ તમને. રેખાઓની સંખ્યા બરાબર બોલો શું થાય? n -1 બાય 2. તો n ની કિંમત 3 છે. 3 - 1 ભાગ્યા 2. 3 માંથી 1 જશે 2. 3 દુ 6 ભાગ્યા 2. કેટલી રેખાઓ મળે? 3 રેખાઓ મળે. જવાબ આવે છે 3 રેખાઓ. હવે પ્રશ્ન એ થાય કે 3 રેખાઓ કેવી રીતે આવે? બોલો કેવી રીતે આવે 3 રેખાઓ? બહુ સિમ્પલ છે દીકરા. જોજો ધ્યાનપૂર્વક. આ છે n બરાબર 3. તો અહીંયા n બરાબર 2 હોવાનું અને ત્યારબાદ n બરાબર 1 હોવાનું. તો હવે ઇલેક્ટ્રોન 3 માં છે. તો બની શકે કે ઇલેક્ટ્રોન 2 સુધી આવે. બની શકે ઇલેક્ટ્રોન સીધો 1 સુધી આવે. તો બની શકે ઇલેક્ટ્રોન 2 સુધી આવ્યા પછી 1 માં જાય. કુલ કેટલી રેખાઓ બની? 3 રેખાઓ. પોસિબલ બધી રેખાઓ કીધી છે. તમને અહીં એવું નથી કીધું કે અહીં કેટલી લાઇમેન રેખાઓ બને. જો લાઇમેન રેખાઓ પૂછી લાઇમેન શ્રેણીની કેટલી રેખાઓ શક્ય બને? લાઇમેન શ્રેણીની કેટલી બને? 2. પણ હું લાઇમેન શબ્દ કાઢી નાખું તો શ્રેણીની કેટલી રેખાઓ બને? તો n બરાબર 3 માટે કુલ કેટલી રેખાઓ? તો કેટલી આવશે બેટા? 3 રેખાઓ. જો તમને એમ કહેવામાં આવે કે અહીં તમારી પાસે જે રેખા છે એ n બરાબર 3 થી કેટલી મળે તો તમારો જવાબ શું હોવો જોઈએ? 3. બોલો ખ્યાલ આવી રહ્યો છે? ઓકે નોટ કરી લો. પછી કેટલાક ઓર ક્વેશ્ચન કરીએ. ચલો બેટા બે વસ્તુ મેં બોર્ડ પર લખી છે. હવે લાઇમેન શ્રેણીની પ્રથમ રેખા અને લાઇમેન શ્રેણીની અંતિમ રેખા. આગળ જે મેં ગ્રાફ તમને શીખવાડ્યો જો એ તમારા દિમાગમાં છે તો આ બહુ જ સરળતાથી તમે કહી શકશો. પહેલા તો હું લાઇમેન શ્રેણી વચ્ચે ડ્રો કરી દઉં. અહીં તમારી પાસે આ અલગ અલગ એનર્જી લેવલ છે. હકીકતમાં તો એ છે કે આ બધી શું છે? તો આ બધી કક્ષાઓ છે. અહીંયા છે n = 1, n = 2, 3, 4, 5, 6 અને આને આપણે કહી દઈએ ઇન્ફાઇનાઇટ. રાઈટ? હવે પ્રથમ રેખાનો મતલબ શું છે? તો ઇલેક્ટ્રોન 2 માંથી 1 માં આવે. પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે લાઇમેનનો મતલબ શું છે? તો લાઇમેનનો મતલબ છે ઇલેક્ટ્રોન આવે ક્યાં? નંબર 1 માં. એટલે 1 માં આવે તો આ પહેલી રેખા કહેવાશે. એટલે આ રેખા જે બને છે આને આપણે શું નામ આપીશું? પ્રથમ રેખા. અને જો હું ઇન્ફાઇનાઇટ થી શરૂ કરીને 1 માં આવું તો આ અંતિમ રેખા કહેવાય. કોની અંતિમ રેખા કહેવાય? લાઇમેન સિરીઝની અંતિમ રેખા એને કહેવામાં આવે છે. ચલો લાઇમેન સિરીઝની પ્રથમ રેખા ખબર પડી ગઈ, અંતિમ રેખા ખબર પડી ગઈ. હવે તમને એમ પૂછવામાં આવે
કે આ અંતિમ રેખામાં એનર્જીનો ડિફરન્સ કેવો હોય, આવૃત્તિનો ડિફરન્સ કેવો હોય અને તરંગ લંબાઈ કેવો હોય. વેલ્યુ મહત્વનું નથી, વેલ્યુ પણ જો કેવી હોય તો કહી શકો 2 અને 1 ફિક્સ છે એટલે, પણ હું તમને આઈડિયા આપું છું કે વધારે ક્યારે હોય ને ઓછી ક્યારે હોય. સૌથી પહેલા પ્રથમ રેખાની વાત કરું તો ડેલ્ટા E, એનર્જીનો ડિફરન્સ કોની વચ્ચે આવે, 2 અને 1 ની વચ્ચે, તો અહીં આવે E2 E1, E2 E1. હવે આ જે ડિફરન્સ આવશે એ હશે કેટલો, hν જેટલો, પણ ડિફરન્સ કેટલો હશે, ખૂબ નાનો હશે. એટલે હું અહીં કહી શકું ડેલ્ટા E hν, જે તફાવત ખૂબ જ નાનો હશે. એટલે હું કહી શકું ડેલ્ટા E ની કિંમત અહીં ન્યૂનતમ હશે. આનાથી નાની ડેલ્ટા E ની કિંમત લાયમેન સિરીઝમાં પોસિબલ નથી. સેકન્ડ પોઈન્ટ, ડેલ્ટા E બરાબર hν, એટલે ડેલ્ટા E એ ન્યુ ના ડાયરેક્ટ સમપ્રમાણમાં છે, તો ન્યુ ની કિંમત પણ કેવી હશે, ન્યૂનતમ હશે. અને તમને ખબર છે કે E hc/λ, એનર્જીની કિંમત જો ન્યૂનતમ હશે તો લેમ્બડાની કિંમત કેવી હશે, મહત્તમ. તો આ કિસ્સામાં લેમ્બડા તમને કેવો મળશે, મહત્તમ મળશે. આ પોઈન્ટ યાદ રાખજો બેટા, આ પોઈન્ટ યાદ રાખવા જરૂરી છે. હવે લાયમેન સિરીઝની અંતિમ રેખા, એવો પ્રશ્ન પૂછી દે તો અંતિમ રેખાનો મતલબ છે ઇન્ફાઇનાઇટ થી એક નંબરમાં આવવું. તો ડેલ્ટા E મારે શું લખવું પડે, E ઇન્ફાઇનાઇટ માઈનસ E1, જે શું થઈ જાય, hν અગેન. તો અહીં ડેલ્ટા E ની કિંમત કેવી દેખાય છે તમને, એનર્જીનો ડિફરન્સ કેટલો છે, મોટો. જેટલું અંતર વધારે હશે એનર્જીનો ડિફરન્સ એટલો મોટો હશે. તો અહીં ડેલ્ટા E ની કિંમત ઘણી મોટી છે, તો અહીં હું લખીશ ડેલ્ટા E કેવો છે, મહત્તમ છે. ન્યુ કેવો હશે, ડેલ્ટા E એ ન્યુ ના ડાયરેક્ટ સમપ્રમાણમાં છે, તો અહીં ન્યુ પણ કેવો આવશે, મહત્તમ. તો લેમ્બડા કેવો આવે, એનર્જી કરતા લેમ્બડા વિરુદ્ધ વર્તન કરે. અહીં E મોટો છે તો લેમ્બડા નાનો આવશે, તો આ લેમ્બડા આવશે ન્યૂનતમ. બોલો ખ્યાલ આવી રહ્યો છે? આ તો મેં લાયમેન એક આઈડિયા આપ્યો. માનો કે તમને પૂછાય છે બામણ શ્રેણી માટે, બામણ શ્રેણીની પ્રથમ રેખા એટલે શું, ક્યાંથી ક્યાં આવે બેટા, 3 થી 2 માં આવે તો બામણ શ્રેણીની પ્રથમ રેખા કહેવાય. 2 નંબરમાં આવવું ધેટ ઇઝ બામણ શ્રેણી. તો 3 થી 2 માં આવવું, ખ્યાલ આવે છે. અને અંતિમ રેખા એટલે ઇન્ફાઇનાઇટ થી 2 માં આવવું. તો એમાં પણ તમે મહત્તમ ક્યારે હોય એનર્જી ડિફરન્સ, મ્યુ મહત્તમ ક્યારે હોય, લેમ્બડા ન્યૂનતમ ક્યારે હોય, એ બધી નક્કી કરી શકો છો. ઓકે, હજુ તો આપણે એક સમીકરણ આપણા થોડી વારમાં લખીશું. એ સમીકરણ કંઈક આવું છે, મ્યુ = 10 × 77 1/n1² -1/n2². અહીંયા આવે છે સેન્ટીમીટર ઇન્વર્સ. આ સૂત્ર શું છે હવે થોડી વારમાં હું તમને સમજાવું છું, પણ અહીં એટલું ધ્યાન રાખીશું કે આ જે કિંમત છે આને આપણે રીડબર્ગ અચળાંક કહીએ છીએ. કદાચ બની શકે કે હાલ તમને ક્વેશ્ચન થાય કે આ રીડબર્ગ અચળાંક શું છે, એને RH કહેવાય છે. આના પછીની જે થિયરી છે એટલે કે આવતીકાલના લેક્ચર્સની અંદર તમે જાણી શકશો કે રીડબર્ગ અચળાંક શું છે, કારણ કે આવતીકાલે આપણે બોર એટમિક મોડેલ ભણીશું અને એમાં આ રીડબર્ગ અચળાંકની વાત કરીશું. એટલે અત્યારે થોડું ખાલી આ ધ્યાન રાખવાનું છે, નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ છીએ. ચલો, હવે ક્વેશ્ચન મેં બોર્ડ પર લખ્યો છે, n = 5 માટે કુલ રેખાઓની સંખ્યા શોધો. પહેલા કુલ રેખાઓની સંખ્યા શોધી લો, ત્યારબાદ કઈ શ્રેણીની કેટલી રેખાઓ મળે છે એની પણ સંખ્યા તમે શોધી લો. પહેલા કુલ રેખાઓની સંખ્યા શોધી લો. શું કરીશું બોલો બેટા, રેખાઓની સંખ્યા માટેનો ફોર્મ્યુલા હવે તમને ખબર છે. રેખાઓની સંખ્યા બરાબર સૂત્ર શું આવશે બોલો, n-1/2. n ની કિંમત કેટલી છે, 5. 5 - 1 / 2, 4. 5 × 4 = 20. 20 / 2 10 રેખાઓ મળે. હવે 10 રેખાઓમાં તમારે મને જવાબ આપવાનો છે કે કઈ શ્રેણીની કેટલી રેખાઓ મળશે. n = 5 માં કઈ રેખા જોવા જ નહીં મળે, કઈ શ્રેણીની રેખા પોસિબલ નથી, કઈ શ્રેણી એવી છે જેની રેખાઓ શક્ય નથી, અને જો શક્ય છે તો કઈ રેખાઓની કેટલી રેખાઓ શક્ય છે. ચલો, ત્યારબાદ n = 4 માટે, n = 6 માટે કુલ
રેખાઓની સંખ્યા શોધી બતાવો. કુલ રેખાઓની સંખ્યા શોધો. આનો આન્સર બેટા મને કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવો. ચલો ત્યારબાદ ઓર એક ક્વેશ્ચન છે. આ તો થયું n સ્તર માટે. માનો કે તમને બે અલગ અલગ સ્તર આપી દે તો શું? જેમ કે તમને માનો કે એવો પ્રશ્ન પૂછે છે કે n બરાબર 5 માંથી n બરાબર 2 માં ઇલેક્ટ્રોન આવવા માટે ઇલેક્ટ્રોન આવે ત્યારે કુલ કેટલી રેખાઓ શક્ય બને? આવો પ્રશ્ન પૂછી લીધો તમને. તો એ કિસ્સામાં શું કરીશું? તો અહીં તમને n સ્તરનું સૂત્ર મતલબ આ સૂત્ર કામ નહીં લાગે. બે અલગ અલગ n ની કિંમતો બેટા તમને આપેલી છે. n = 5 and n = 2. તો આ કિસ્સામાં સૌથી પહેલા ડેલ્ટા n શોધવો પડે. ડેલ્ટા n નો મતલબ છે આ બેનો તફાવત. તફાવત મતલબ 5 - 2 શું આવે? 3. તો હવે તમારે આ કિસ્સામાં રેખાઓની સંખ્યા જો શોધવી હોય તો સૂત્ર આના કરતા થોડુંક વિપરીત છે. યાદ રાખજો અહીં તમારી પાસે n - 1 છે જે કે પ્લસ આવશે. એટલે ડેલ્ટા n + 1/2. આ સૂત્ર ડેલ્ટા n વાળું સૂત્ર ક્યારે યુઝ કરવાનું આપણે? જ્યારે n ની બે અલગ અલગ કિંમતો આપેલી હોય ત્યારે. જો n ની કોઈ એક જ કિંમત આપેલી છે તો સીધું સૂત્ર યુઝ કરવાનું થશે. ચલો બેટા અહીં જો લખું તો 3 + 1 / 2 4 3 12 / 2 એટલે કેટલી રેખાઓ મળે? અહીંયા 6 રેખાઓ જુદી જુદી પોસિબલ છે. 6 લાઇન્સ અહીંયા આપણને મળશે. એટલે આને લાઇન સ્પેક્ટ્રા કહીશું આપણે. શું કહીશું? લાઇન સ્પેક્ટ્રા. ખ્યાલ આવી ગયો છે? હવે આપણે એક સૂત્ર આપેલું છે તમને, એ સૂત્ર યાદ રાખવાનું છે. એકચ્યુઅલી બોરનો પરમાણુ નમૂનો આના પછીનો ટોપિક છે. એની અંદર આપણે એ સૂત્રને ડિરાઈવ કરીશું કે સૂત્ર આવે છે કેવી રીતે. પણ અત્યાર પૂરતું તો તમારે એને યાદ રાખવું પડશે. એ બોરના નમૂનાનું સૂત્ર છે એકચ્યુઅલી કે તમને ખ્યાલ હશે તરંગ સંખ્યા એટલે શું? તો તરંગ સંખ્યા that is nu bar અને nu bar એટલે 1/λ. આ સૂત્ર તો પહેલા આપણે ભણી ગયા છીએ. હવે હું એક nu bar નું સૂત્ર આપું છું. એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. nu bar = 10×96 1/n1² - 1/n2². n1² n2² મતલબ બે n ની જે કિંમતો આપેલી છે એ અહીં તમારે લખવાની થશે. અને આ જે છે એ સેન્ટીમીટર ઇન્વર્સમાં હોય છે યુનિટ. આ સૂત્ર યાદ રાખજો દીકરા. આની તમારે જરૂર પડશે. nu bar શોધવા માટે આની જરૂર પડશે. એક આ સૂત્ર તમારા ધ્યાન પર હોવું જોઈએ. હવે બીજી વસ્તુ nu bar = શું છે? 1/λ. તો હું શું કરું? 1/λ મૂકી દઉં. હા, બીજી વસ્તુ એ મૂકીએ એ પહેલા આ સૂત્ર જે છે એ માત્ર કોને લાગુ પડે? માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે છે આ સૂત્ર. આ પોઈન્ટ ખૂબ મહત્વનો છે. માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે. કારણ કે આપણે જે વર્ણપટ ભણ્યા એ કોના માટે? હાઇડ્રોજન પરમાણુ માટે. માટે આ સૂત્ર પણ માત્ર હાઇડ્રોજન પરમાણુને લાગુ પડે. જો હાઇડ્રોજન સિવાયના બીજા પરમાણુ માટે પણ મારે આ સૂત્રને લાગુ પાડવું હોય તો સૂત્ર આવું કંઈક આવશે. nu bar = 10×77 અહીં z² આવશે અને 1/n1² - 1/n2² સેન્ટીમીટર ઇન્વર્સ. આ સૂત્ર બનશે જેમાં z છે એ શું છે? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એટલે માનો કે હું હિલિયમ માટે કંઈક શોધવા માંગુ nu bar તરંગ સંખ્યા. તો હિલિયમ માટે z ની કિંમત કેટલી? 2. હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો દીકરા? 2. તો અહીં તમારે શું મૂકવું પડે? 2 નો વર્ગ એટલે 4. લિથિયમ હોય તો 3. ખ્યાલ આવે છે કે નહીં? તો જેમ જેમ પરમાણુ બદલાતા જશે એમ એમ આપણે z ની કિંમતો બદલતા જઈશું. ધ્યાન રાખજો. ચલો એના પછી આ તો nu bar બરાબર z² એટલે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટેની વાત થઈ. હવે જો આ nu bar ની જગ્યા પર હું મૂકી દઉં 1/λ. તો 1/λ બરાબર સૂત્ર શું થાય? 109677 z² 1/n1²
માઇનસ 1/n². આ સૂત્ર થઈ ગયું આપણું. મ્યુ બારની જગ્યાએ 1 લેમ્ડા મૂક્યું. હવે મારે લેમ્ડાને કરતા કરવો છે. જો હું લેમ્ડાને કરતા કરવા માંગુ તો આ લેમ્ડા ઉપર છે ને આખું આ પદ ક્યાં આવે? નીચે. તો સૂત્ર શું બને? 109677 z² 1/n1² માઇનસ 1/n2². આ લેમ્ડાનો ફોર્મ્યુલા આવે. બોલો, ખબર પડે છે? હવે આ ફોર્મ્યુલામાં થોડોક હું ચેન્જીસ કરું છું. શું ચેન્જીસ કરું છું? ધ્યાન રાખજો, આ સૂત્ર ખૂબ મહત્વનું છે, જિંદગીભર કામ લાગશે તમને. 1/ આ વેલ્યુ લઈ લઈશ અને એને હું એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરી લઈશ. તો લેમ્ડા બરાબર શોર્ટમાં યાદ રાખજો 912 z² એમનો એમ જ રહેશે, એટલે z² અને અહીં છે 1/n1² માઇનસ 1/n2². આ કિંમત શામાં આવી દીકરા? એંગસ્ટ્રોમમાં. તો લેમ્ડાનું આ સૂત્ર ખૂબ કામ લાગવાનું છે તમને બે અલગ અલગ શું આપેલા છે? લેવલ આપેલા છે. જેમ કે એવું જ કીધું હોય કે n બરાબર 5 અને n બરાબર 2 છે, તો તમે 5 અને 2 અહીંયા મૂકી દો. બોલો, 5 અને 2 અહીં મૂકી દો. તમે તમારી પાસે આ કયો વર્ણપટ છે બેટા? બોલો, કયો વર્ણપટ છે? આ વર્ણપટ છે જેમાં ઉપરથી નીચે ઇલેક્ટ્રોન આવવાનું છે. એટલે માનો કે n બરાબર 2 અહીંયા છે અને n બરાબર 5 અહીંયા છે. તમને એમ પૂછે છે કે 5 માંથી ઇલેક્ટ્રોન 2 માં જ્યારે આવે ત્યારે એની તરંગ લંબાઈ કેટલી? ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવે છે? 5 માંથી 2 માં. તો તમે શું કરશો? 5 માંથી 2 માં ઇલેક્ટ્રોન આવે છે એટલે અહીં n1 n2 તો મળી ગયા 5 અને 2. z ની કિંમત હાઇડ્રોજન પરમાણુ માટે છે એટલે 1 આવશે. હાઇડ્રોજન પરમાણુ ન હોય, હિલિયમ હશે તો 2 આવશે, લિથિયમ હશે તો 3 આવશે. બધી જ એક ઇલેક્ટ્રોનિક સ્પીસીસ હશે. પાછી એક ઇલેક્ટ્રોનિક સ્પીસીસ, ખાસ કરીને હિલિયમ પ્લસ, લિથિયમ 2 હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં કેટલો ઇલેક્ટ્રોન? 1. હિલિયમ પ્લસમાં કેટલો ઇલેક્ટ્રોન? હિલિયમમાં 2 પણ હિલિયમ પ્લસમાં 1. લિથિયમ 2 લિથિયમમાં 3 પણ લિથિયમ 2 માં 1. તો એક ઇલેક્ટ્રોનની જરૂર છે આપણે, જે ઉપરથી નીચે આવશે. પણ હિલિયમ પૂછાય એટલે હિલિયમની અહીંયા 2 આવશે, 2 નો વર્ગ. લિથિયમ આવે તો 3 નો વર્ગ. n1 n2 ખબર, 912 ખબર, કેલ્ક્યુલેશન કરી લેમ્ડા શામાં મળી જશે? એંગસ્ટ્રોમમાં મળી જશે. બોલો, ખ્યાલ આવે છે બેટા? તો અહીં જે લેમ્ડા આવે છે શામાં આવે છે? એંગસ્ટ્રોમમાં. હવે આ લેમ્ડાની મદદથી આપણે ઇલેક્ટ્રોનની ઊર્જા પણ નક્કી કરી શકીએ છીએ. એ ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી રીતે નક્કી કરી શકાય? તો ઇલેક્ટ્રોનની ઊર્જા માટેનું એક સૂત્ર છે, આ યાદ રાખી લેજો. 12400 લેમ્ડા એંગસ્ટ્રોમમાં લઈ લેવાની. આ જે જવાબ આવશે એ ઇલેક્ટ્રોવોલ્ટમાં આવશે. ઇલેક્ટ્રોનની ઊર્જા બરાબર એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 12400 લેમ્ડા ઇન એંગસ્ટ્રોમ ઇલેક્ટ્રોવોલ્ટ. 12400 ભાગ્યા એંગસ્ટ્રોમમાં લેમ્ડા. બોલો, ખ્યાલ આવે છે? તો અહીં ઇલેક્ટ્રોવોલ્ટની અંદર એનર્જી મેળવવા માટેનું આ બેસ્ટ સૂત્ર છે. સીધું તરંગ લંબાઈ પરથી તમે ફાઇનલ જવાબ સીધો જ લાવી શકશો. ઇલેક્ટ્રોવોલ્ટમાં આ જવાબ આવશે. હવે એક ઇલેક્ટ્રોવોલ્ટને જૂલમાં કેવી રીતે કન્વર્ટ કરશો? તો ખબર હોવી જોઈએ કે 1 ઇલેક્ટ્રોવોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻19 જૂલ. તો જે ઇલેક્ટ્રોવોલ્ટ આવે એના જૂલમાં કન્વર્ઝન કરવું હોય તો પણ કરી શકશો. ઓકે, તો નોટ ડાઉન કરી લો, પ્રોપરલી લખી લો, યાદ કરી લેજો. અને વિડિયો સારો લાગે તો કોમેન્ટ જરૂર કરજો, લાઈક જરૂર કરજો, સબસ્ક્રાઇબ કરી લો ચેનલને. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ વેરી મચ.